ધરતી કેરાકોટ અને લાખા ફુલાણીની કચેરી અને અડા ભીડ એક પછી એક દોઠા જેને કહેવાય પાઘડિયું બેઠી હોય અને મૂછ ભલી મોઢા ભલા અને જેના કર્મી ભલા કપાળ ઓછાયા પણ ડગે નહીં એવા ઠાડણ નર થોભાળ એક પછી એક મરદા મરદ માણસો બેઠા હોય અને એમાં રાજસ્થાનની ધરતીથી લઈ અને ધીરો 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 બાળવાણ ભાંડશે ઈ 51-52 પૂતળા જેને કહેવાય જીતી અને આવેલો અને આખી વાત પ્રસંગ ઘણીવાર મેં કીધો છે અને બહુ જબરો છે પણ માની વાત આવી છે એટલા માટે અને ઈ જગદંબા માં રવેચી અહીંયા બાપુ બેઠા છે નાજી બાપુ એમણે મને હું એકવાર રાજડે ટીકરી ગયો તે વાત કરી જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે મારી આંખમાંથી આહુડા પડી ગયા હતા કે બધું વયું ગયું પડી ગયું તો બધું થશે પણ મારી માનું મંદિર પડી ગયું મારી માનો ઓરડો પડી ગયો અને હવે શું થશે મૂર્તિ બધું તૂટી ગયું હશે ડાયાભાઈ એવું કીધું એમને અને પછી માએ કીધું આસભાઈ માએ કે કાંઈ નહીં હોય તમે જાઓ અને ન્યા આવીને જોયું એટલે બધું પડી ગયું હતું પણ આમ બહાર કાઢ્યું ને તો મૂર્તિ તો હતી પણ દીવા કરેલા હતા ને એ એમને અંદર જળહળ દીવડા બળતા હતા જગદંબા રવેચી આશાપુરા મોમાઈ જગદંબા ભેળિયા વાળીઓ એમને બેઠા હતા કારણ એ છે કે જે શ્રદ્ધા છે ને જેને એના માટે ભગવાન હોય કે માતાજી હોય કાયમ છે બુદ્ધિના ગાળિયા લઈને ફરે એના માટે કાંઈ છે જ નહીં જો છે તો છે નથી તો નથી આમાં એવું છે જેને શ્રદ્ધા છે હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે પણ ઈ આખો પ્રસંગ તો જબરો છે પણ ઈ બાળવાણ ભાંટે જેથી કીધું એની વિદ્યા માં હરસિદ્ધિને એને પ્રસન્ન કરેલા અને એને એનું અભિમાન પણ હતું કે હું બધાને હરાવી દઉં ને 6 મહિનાના બાળકને બોલાવી દઉં આખો પ્રસંગ જાણો છો તમે પણ એ વખતે કેરાકોટમાં લાખા ફુલાણીને ત્યાં કચેરીમાં આવ્યો અને મીંડો કહેવા કે મારી યારે હોડ માંડે એવું કોઈ છે મને રોકી શકે એવું છે નકર જલ્દી પૂતળું હોનાનું આપી દો એટલે હું નીકળી જાઉં આ બધા 51-52 પૂતળા જીતીને આવ્યો છું અને એ વખતે લાખા ફુલાણીએ કવિરાજને સામું જોયું માવલ હાંબાડી નામનો કવિ એના સામું જોયું લાખા ફુલાણીએ કવિરાજ તમારું તો અરે કઈ એને બાળવાણ ભાટજીને કઈ રોકાય નહીં એવું બને આપણી મહેમાનગતિ કરાવી જોઈએ આ મજા છે કવિરાજ એમ તો કે હા કે મહેમાનગતિ મોંઘી નહીં પડે ને કે મહેમાનગતિ મોંઘી પડે કે ન પડે પણ આ હું તમને કહું છું કે આ મહેમાનને રોકી દો જેની હારે જગદંબા રવેચી હોય એને મહેમાનગતિ કોઈ દી મોંઘી ન પડે એટલી મને ખબર પડે છે એમ કે હા અને રોક્યા અને હારો ઉતારો અપાવી દો અને કીધું કે એમને હું નથી રોકાતો કાલ મારી હારે વિદ્યાથી રમવું પડશે અને નહીતર પૂતળું આપી દો કે શું કરવાનું કે હું 6 મહિનાના બાળક બોલાવી દઉં મને આમાં હરાવી દો ટૂંકમાં વાત કરું તો લાખા ફુલાણી ઘરે આવે છે પણ આંતરિક યુદ્ધ શરૂ થઈ ગયું કે હવારમાં કચારી ભરાહે 6 મહિનાના બાળકને બોલાવે છે ઈ પૂતળું લઈ જાય હોનાનું એમાં કઈ કચ્છની ધરતીમાં હોનું જ પાકે છે એનો વાંધો નથી પણ ઈ જો વટથી લઈ જતો હોય તો માં હું ચારણ છું હે રવેચી હે જગદંબા જોતે પ્રલંબા જોગ દંબા ગાદી ગંબા ઈશ્વરી બદરમ જલંબા ચંદ્ર બંબા તેજ તંબા તુમ ખરી હોતે હથાકમ બીર હાકમ બજે ડાકમ બમણી હે જગદંબા હે માં રવેચી જાગતી જોત માં મને હોકારો દે અને આંતરિક યુદ્ધ શરૂ થઈ ગયું જગદંબારી હામું માં પ્રગટ થા ઈ માના ગોખલામાં ફળા હતા ને એની હામો બેઠો તો ઈ બેઠા ને ઊંઘ આવી ગઈ આંતરિક યુદ્ધ શરૂ હતું અને એમાં ખોવાઈ ગયો તંદ્રામાં વયો ગયો અને તંદ્રામાં જા ગયો પણ તા તો જળા ન જાગે ન જોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ શેગી ન શેગી ન માતા ન તાતા ન ભ્રાતા સનેગી વિદેખા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશેકી ઉદાસી ન ગાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંકા ન શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની ન બોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરો તા વિરોધા નિરોધા કૃપાલી અને શિખર પે બુહારો અસો રૂપ તરો જળા જગદંબા હામી રવેચી પ્રગટ થઈ ગઈ અને માવલ મુંજાવાનું હોય તારી હારે શું બાઈ ભણે તું બીહમાં અને માવલિયા મન માય સપને આવી શક્તિ આ તો રમ જમતી રવરાય અને ખમકારા મંડી કરવા કે માં હું કરું 6 મહિનાના બાળક બોલાવે કે બાળક તો બોલે ને એને તો જીવ હોય પણ કાલ લાખા ફુલાણીની કચેરીમાં જાજે અને બરાબર કચેરી જામે એટલે કહેજે કે હવે તારી શું વિદ્યા છે બતાવ એટલે કે 6 મહિનાનું બાળક લઈ આવો હું બોલાવી દઉં અને તું ત્યારે મારું સ્મરણ કરજે રવેચીને યાદ કરજે ને એટલે અંજારનો હામતીયો કરવડો કરી અને જે છે એ જેને અત્યારની ભાષામાં આપણે કિન્નર કહીએ
એક કિન્નર હતો, પુરુષ નહીં સ્ત્રી નહીં. અને ઈ હારામાં હારો હામતીયો કરવડો છે, ઈ એક નવ નાળવાનો કુંભ બનાવશે, કુંભ. અને એ કાચા કાદવનો. અને ઈ બનાવીને કચેરીમાં આવશે, પણ કચેરીને મોહી લે એવો કુંભ હશે. એને તું એમ કેજે 6 મહિનાના બાળક તો બધાય બોલાવી શકે હે, મૂળ તો જીવ છે ને એનામાં, પણ આ કુંભને બોલાવી દે તો તું જીતો ને હું હાર્યો, અને નકર હું જીતી જાઉં, આટલું કહેજે. એટલું કહી અને જગદંબા છે એ અદૃશ્ય થઈ ગયા. તંદ્રામાંથી જાગ્યો માવલ કે હા આવી મારી માં. આ વિશ્વાસની વસ્તુ છે. પાછી થાય આપણે કઈ ફોનભાઈ બોલે થાય. આજ પણ ભાડામાં શિવરાજ ભગત ભાઈ વિજયભાઈ શિવરાજ ભગત બોલે થાય છે, એવા કેટલાય પ્રમાણો છે, પણ બોલે થાય એ આપણને પાછો વિશ્વાસ આવવો જોઈએ, નકર ન થાય. ઘણી વખત એવું છે, થાય તો થાય, નહીં તો નહીં. ઘણાને તો વરસાદ ત્રીજા ખેતરમાં પડતો હોય છે કે અહીંયા નહીં આવે, હાસી ન આવે, એથી પણ ગુયો જાય પાછો ઓલી બાજુ. એમ ન થાય. અને એમાં હવારમાં બરોબર હવારનો પોર ઉદયાચળના ઓરડેથી નારાયણે કોર કાઢી આ બાજુ રાતમાં હામતીયો કરવડો જે કિન્નર હતો ન્યા રવેચીમાં ગઈ, શરીરમાં આવી ધણાટી મંડી, શરીરમાં બોલવાનું પુરુષ તત્વ આવી ગયું. એ પુરુષ બની ગયો, વેંધાળ હતો અને પુરુષ તત્વ એનામાં આવી ગયું. અને સુરદાસ હતો, એને આંખો નહોતી, એને જગદંબા રવેચીએ આંખો આપી અને પોતાને પુરુષ તત્વ આવી ગયું. માં પ્રસન્ન થઈ અને કીધું કે નવ નાળવાનો કુંભ તારે બનાવવાનો છે. હામતીયો કરવડો કુંભાર, અને એને કીધું કે બનાય માટીનો કુંભ, અને કુંભ બનાવીને તારે જવાનું છે. ટૂંકમાં વાત કરું તો હવાર થઈ એને નવ નાળવાનો એવો સુંદર મોહિલી એવો કુંભ બનાવ્યો, અને 9 નાળવા આમ ઊંચા સરસ મજાના રાખ્યા, અને કુંભને બનાવી અને આ બાજુ બરાબર કચારી ભરાણી, અને કચેરીની માલિકો કહુંબા લેવા મંડાણો ડાયરો. ધીરો 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 અમલ અટંકા નવ લિયા, રણમે ધર્યો ને રોસ, સરપે ધર્યો ને શહેરો, પીઓ ને ચંબળ પોસ, અમલ રાણા રાવતા પીએ, અમલ સુરા ખાય, સૂકું ભોજન અને નાર કભારી જા, તાકો અમલ નાય. નશો તો કરવો જ ન જોઈએ, પણ કદાચ કોઈ કરતા હોય ને બહુ એને ખૂબ દયા હોય ને બધું સારું હોય ને કરે તો આપણું ગજું નહીં, એટલે કહું, નકર તો નો જ કરે એ જ સારું. પણ કદાચ કરતા હોય એ રીતે બધું બરાબર હોય તો વાંધો નહીં. પણ જેનું ઘરમાં ન હાલતું હોય નશો કરે ને એને તો માકડ મારવાની પી જવાય, નશા ન કરાય. ઘરમાં ખાવાનું કાંઈ ન હોય. હા, અને આ સોનભાઈ માને તો ગમે જ નહીં, એ તો હું તમને કહી જ દઉં. આપણા કોઈ પણ વરણ, પણ ચારણોને તો ખાસ આઈમાને ગમે નહીં, એ વાત પાકી છે. આઈમાએ કીધું કે મારો ચારણ મેં કીધું એવી રીતે જો જીવતો હોય આર પાર, હું કવિ ઈ જ ખાય, હું કવિ ના પાડવી ન ખાય, આ ન ખાવું, આ ન પીવું, આ ન કરું, અહીંયા ન જાવું, આની હારે ન બેહું, એ પૂર્ણ રીતે ચારણ જીવે જો. અને એ દુનિયામાં કોઈ દી જિંદગીમાં દુખી થાય ને તો કરેણી આવીને મારી સમાધિ માથે મોજડી પછાડતો જીવતા હતા ત્યારે હોનભાઈ એમ કહેતા, મારા નાનાએ મને વાત કરેલી કે મારી સમાધિ અહીંયા જશે ને મોજડી પછાડી જાજો. મેં કીધું એમ રિયન પછી કોઈ દી દુખી થાય. હવે આપણે જ ઘોડો જાડ કર્યો હોય પછી કઈ બાજુ પડે એ નક્કી નહીં. એની રીતે જાડ થયો હોય ને તો એને ખબર હોય પાછું આમને પડે, પણ આપણે આંસકો મારીને જાડ કર્યો ને પછી આ ઘોડાના હાથની વાત નથી, પછી તો સીતો પાટે જાય એમ. એટલે આપણે ઘોડા જાડ ન કરવા. પણ એને ભરો હતો, પણ ઈ કચારી આકડે ઠાઠ બેઠેલી અને કહુંબા લેવાતા હતા ને એમાં ઓલો આમ મૂછું કરતો હતો બાળવાણ ભાણ. કે આજ ખબર પડી છે આ ચારણ કવિ થઈ ગયો છે. બહુ કઈ કવિતાઓ થોડી લખવી છે, બાળક બોલાવવા છે. લઈ આવો બાળક, 6 મહિનાનું બાળક બોલાવી દઉં. અને ત્યારે માવલ હાબણે કીધું, બારોટજી વંદન કરું છું, અમારા મહેમાન છો, પણ 6 મહિનાના બાળકને જીવ હોય અને જીવતી વસ્તુ તો બોલે, એમાં બહુ નવાઈ નહીં. કે તો એટલી જ વાત થઈ ને ત્યાં હામતીયો કરવડો આમ 9 નાળવાનો કુંભ કચેરીની માલિકો લઈ આવ્યો, પણ આમાં આખી કચેરીની નજરને એ બાજુ ખેંચી લીધી. એવો બનાવેલો ભાઈઓ, અંદરથી જાણે તે જળાકા મારે છે એવો કુંભ છે. એ કચેરીમાં લઈને આવ્યો ને બરાબર મહારાજની સામે જે હતું ત્યાં રાખ્યો, અને એ કુંભને રાખ્યો. એની હારવાર એને માદળ મળ્યું હતું, એ માદળ પણ ત્યાં રાખ્યું. માદળ એની રીતે ધણ 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 વાગવા મંડાણું. અને આ બાજુ જગદંબા ભેળિયા વાળીના માં રવેચીના છંદ અને સોળા જેને કહેવાય માવલ હાબાણી છે, એ મીંડો ગાવા અને કીધું કે આ 9 નાળવાનો કુંભ છે કાચા કાદવનો જે બનાવેલો, ઈ બોલાવી દે તો હાચો બાળક તો બોલે. 6 મહિનાના એને જીવ હોય કે ઈ થોડો બોલે કે હા ઈ બોલાય. અને ગમંડ તો બોલાવી દો, હાલ કાંઈક ભલે ગમે એટલી મારી આજ બધી વિદ્યા ખતમ થઈ જાય, પણ આ જીતવું એ પાકી વાત છે. મીંડો મંત્રો બોલવા, મંત્રોચ્ચાર કરવા. 9 નાળવાનો કુંભ પાકી ગયો, જેમ નિફાળામાં પાકે એમને લાલ ઘૂમ થઈ ગયો. અને ધણ ધણ કરીને ધ્રુજવા મંડાણો, અને આ બાજુ માદળ માગવા મંડાણો. પણ ધ્રુજવા મંડાણો, એમાંથી ધુવાડા નીકળ્યા અને બાળવાણ આખે આખો પરસેવે રેબજેબ થઈ ગયો. છેલ્લે નીચે બેહીને કીધું કે મારી બધી સિદ્ધિ અહીંયા ખતમ થઈ ગઈ છે,
હવે હું 6 મહિનાનું બાળક પણ ન બોલાવી શકું, બધી સિદ્ધિ પૂરી કરી દીધી છે. મને એમ હતું કે આખા બ્રહ્માંડને બોલાવી દઉં, પણ આવડો કેવો કુંભ છે, આમાં કોણ કરે છે ખબર નથી પડતી, નકર આ બોલવો જ જોઈએ. અને તેથી કીધું તારી સિદ્ધિ હતી ને એ ઘમંડની સિદ્ધિ હતી, અને આ નવનાળવાનો કુંભ છે ને એ તો અમારી રવેચીનો કુંભ છે. એ ઘમંડથી ન બોલે, એ તો પ્રેમથી બોલે. અને જગદંબાના છોળા છંદો મીંડો બોલવા ભગત બાપુના શબ્દોમાં કેવું હોય, નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં સહેજ બરની, નમો રાજકા રંગ પે સત્ર ધરની, નમો પૌન રૂપી મહાપ્રાણ દાતા, નમો જગત પક્ષી પ્રલય જીવ ગાતા, નમો દાનની તારો તોરા રૂપાળા, નમો ગાજતી કાલિકા મેઘમાળા રમે રાસતુ વ્યોમ બાળા હુલાસી પુરે સાતિયા કઈક રંગે પ્રકાશી, આકાશ પાતાળ તું કરી અંબર નાગ સુર નર ભાઈ નમે. ઈ રવેચીના છંદોનો ધોધ મીંડો વસટવા અને નવે નાળવામાંથી ખમા 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 ખમાના ખમકારા મીંડા થવા, ઈ ખમકારા મીંડા થવા અને કચારી આખી શબ્દ એક નવ સરે મેદની સ્તબ્ધ, બધા સ્તબ્ધ થઈ ગયા અને કુંભમાંથી ખમકારા છૂટવા મંડાણા. જય રવેચી ના નાદ થવા માંડ્યા અને ખમકારા થવા માંડ્યા. બાળવાણ ભાટ છે એ કવિરાજના પગમાં પડી ગયો કે આ વિદ્યા તને ક્યાંથી મળી? તો કે આ વિદ્યા નથી, આ તો અમારી રવેચી છે, આ તો રાયણવાળી છે, માં રવરાય છે. અને એને કીધું તું હવે 52 પૂતળા તમને રહ્યા, હવે મારાથી બીજું કાંઈ થાય એમ નથી. અને ઈ જે નવનાળવાનો કુંભ આજે ગાંડીગીરમાં અમારે વિસાવદરથી આગળ રાજપરા ગામ છે, કુંભદીક આવજો, દર્શન કરજો. ત્યાં હજી ચારણના ઘેરે પૂંજાય છે, નાનકડું ગામ છે નેહડા જેવું, ત્યાં વરોવરે પ્રોગ્રામ હોય છે. હું હોઉં છું ત્યાં નોરતામાં 11 જે નવરાત્રી આવે આસો મહિનાની એની 11ને દિવસે ત્યાં પ્રોગ્રામ હોય છે. એ ત્યાં આજે છે. કહેવાનો મારો અર્થ એ છે કે હૈયાના ભાવથી જો કરો આકલો તો ઢીંગલો જીથરા તણો ધૂણે શ્રદ્ધા છે, ત્યાં બધુંય છે. વિજ્ઞાનને બહુ અપનાવવું હું કાયમ કહું છું. 21મી સદી છે, આ ખોટી સલાહો અમુક ન અપાય. સોનબાઈમાં તો આ 50 વર્ષ પહેલા 60 વર્ષ પહેલા એને ખબર હતી શું કરવું જોઈએ. ઘણું બધું એમણે ન કરવાનું હતું, એ બંધ કરાયું. પણ વિજ્ઞાનને હારો હારે શ્રદ્ધા હશે ભારોભાર તો ભેળિયાવાળી મારીને તમારી આબરૂ રાખશે. અમુક વસ્તુને વૈજ્ઞાનિકો હજી નથી ઉકેલી શક્યા. અમારે ગીરમાં કનડો ડુંગર છે, પછી વિસાવદર ને ધારીની વચ્ચે દરીડો ડુંગર છે, એક ઓથલિયો કહેવાય છે. ત્યાં ઓથલ પદમણી રહેતા હતા, એનું ભોયરું છે. કનડા ડુંગરમાં અને ઓથલિયા ડુંગરમાં આજ પણ વિજ્ઞાન કોઈ જાથાવાળા હોય તો એને કહેજો તમે સંશોધન કરી દો. એમાં કદાચ સોમાહુ આ ગાંડીગીર કહેવાય, સોમાહાનો મેં હડુડતો હોય, પણ એનો જે ઓથલિયો છે એટલો પરંગણું અને આ બાજુ કનડા ડુંગરનું એટલું પરંગણું, એમાં મોરલો બોલે નહીં અને રહી પણ ન હગે. કોઈ વિજ્ઞાનની તાકાત છે કે લીટો દોરી દે તો આ વટીને કોઈ પ્રાણી પક્ષી જાય નહીં? આ હજી પ્રમાણો છે, જે સાચી વસ્તુ છે એને માનવું પડે સાહેબ. મોરલો ન બોલે ઓથલિયા ડુંગરમાં, આવે નહીં. આ બાજુમાં દઈડો ડુંગર છે એની ઓલી બાજુ બોલતા હોય, બાજુમાં ગીર છે તો અહીંયા આ ગીર જ છે પણ રોડ છે એને સામે કાંઠે બોલતા આમ. પણ હોસલિયાનું પરંગણું છે ત્યાં ન આવાય. આવા અનેક માં રવેચીનું ધામ છે ત્યાં ભૂર વા ન વાય, ગાયનું અમુક છે દહીં નો બને દૂધનું. આવા કેટલા પ્રમાણો. હવે આમાં વિજ્ઞાન શું કરે? શ્રદ્ધા. અને ઈ તો માને છે પાછા. તમે જો અંગ્રેજ વાળા જે બધા છે વૈજ્ઞાનિકો હોય ને એનું રેકોર્ડિંગ થતું હોય, કોઈ સંશોધન કે મિસાઇલ મોકલે ને એમાં સેજ કંઈક આમ કે આમ થાય ને તો મેં સાંભળ્યું સીધું એમ કરે ઓ માય ગોડ. એનો અર્થ એવો કે ભગવાનને માને છે. વૈશમાં અધૂરિયા છે ને એ ઉપડી પડ્યા, ભગવાન એવું કાંઈ છે નહીં ને આમ કાંઈ. મારે મગજમાં તારે મગજ હોય તો બેહેન રહેવા દે નહીં. હવે તું અમારું શું કામે ઓલું કરે છે? પ્રશ્નો એવા કરે અમુક આમ, એને ખબર જ નથી. બસ થોડુંક ભણી ગયા, લેવા દેવા નહીં, હાવ નીકળી પડ્યા. હું તો હમણાં ચેલેન્જથી પ્રોગ્રામમાં કીધું તું ને, આજે કહું કોઈ ભણેલાને ફાંકો રહેતો હોય અહીં રોકેટિંગ થાય છે. અને ભારત આખામાં ચેલેન્જ મારું છું. કોઈ ભણેલો માણસ હોય ઊંચામાં ઊંચી ડિગ્રી વાળો ફાંકો રહેતો હોય તો મારા સામો આવે અને હું પ્રશ્ન પૂછું એના મને જવાબ આપે. પ્રશ્ન એટલે હવે જે અત્યારે વાત કરી રહ્યો છું એ કોઈ હું ધર્મની વાત નથી કરતો કે હું કોઈ ઓલી આધ્યાત્મિક વાત નથી કરતો, પણ ગોંડલ મહારાજ જેમણે ભગવત ગોમંડળ ભગવતસિંહજી બાપુએ આપ્યો, જેનું સમગ્ર ગુજરાત નહીં પણ વિશ્વમાં રહેતા ગુજરાતીઓ ગૌરવ લઈ શકે એટલો લાખો શબ્દોનો એક શબ્દકોશ બનાવ્યો. એમણે જે ગોંડલને આઝાદી પહેલા ગોંડલમાં કરી બતાવ્યું હતું, એ કોઈ ભારતમાંથી કોઈ નેતા હોય, વૈજ્ઞાનિક હોય, ભણેલો કોઈ ઊંચો ફેક્ટરી વાળો કરી બતાવે તો હું એને ભણેલો કહું, નકર હજી ન્યા નથી પૂગ્યા. એટલું હું ચેલેન્જ અહીંથી કરું છું. જેણે એ વખતે લાઇટુથી ઉપર પ્લેન નીકળે તો ગોંડલ લખેલું દેખાય એમ લાઇટું હતી. ભૂગર્ભમાં દોરડા હતા, થાંભલા નહોતા. એ વખતની વાત કરું છું આ ભગવતસિંહ બાપુએ. અને એટલી બધી સફાઈ કે દાંતણ આ વાત આવી એટલા માટે હું આપને કહું છું.
અને હું બધું અનુભવ સાથે કહું છું, એમને નહીં. અમે એક બણગા ફૂકને વાળા નહીં, જે જાણ્યું છે એ હું તમને કહીશ એમ. એટલે એને દેવી પૂજક જે દાંતણ વેચતા હોય ને વિજયભાઈ બાપુ, દાંતણ વેચતા દેવી પૂજક, એ દાંતણ કાપેલા ને એમાંથી બાવળની આમ દાંતણ ફોરે ને, એના કાંટો પડેલો ક્યાંક બજારમાં પડી ગયો, ઈ કોકને લાગ્યો. હવે ઈ ફરિયાદ લઈને ગયો તો બોલો કે કોકે કાંટો રસ્તામાં દાંતણનો કાંટો દાંતણ હોર્યું, ઈ કાંટો મને લાગ્યો, ઈ ફરિયાદ લઈને મહારાજ પાસે ગયો તો. અટાણે આપણને કાંટો લાગે ક્યાં ફરિયાદ કરવી મને કયો? એનો અર્થ એવો થયો ભણેલા ફાંકો ન મારતા કોઈ હજી તમે ન્યા નથી પૂગ્યા. આવા હું એક ખો દાખલા આપી શકું, હું ના નથી પાછી કે અવળી નોંધ ન લેતા, બહુ ભણો પણ ન્યા તો પૂગો. એટલે હું કહું છું, કારણ કે અમે સોનબાઈ ના સંતાન છીએ. હા, શું કહું જોઈએ, અમે ભણવું બહુ જરૂરી છે, પણ અંદરથી ભણવું, અંદર આવવું જોઈએ. હું ભણેલો છું, બાકી તો કાંઈ છે જ નહીં. મેં હમણાં એવું નક્કી કર્યું હમણાં, એટલે હું આ એક કોઈને વિચાર આવે તો કરે એમ, કોઈ મારી આત્મ સલાહકાર જેવું ન માનતા, આપણો ઘરનો ડાયરો, એટલે કે મારા હાથેથી કોઈ દી આમ રસ પીવું, ગાડી ઊભી રાખી શેરડીનો ને, ઓલો પ્લાસ્ટિકનો ગ્લાસ હોય તો મારે ગાડીમાં હું નાખી દઉં આમ, અથવા મૂકી દઉં બેવડો કરી, ઘરે જઈને ઓલો ડબલા ઓલું કચરાનો એમ. ચોકલેટ ખાવ તો એ મારે ખીચામાં નાખી દેવાનું, મારે હાથેથી કોઈ દી આમ નહીં પ્લાસ્ટિક નાખવાનું. એવું મેં હમણાં નિયમ લીધું છે. આમ એમ લાગે થાવ હેલું જ છે ને, પણ કરો તો અઘરું તો છે પાછું, હો યાદ રાખવું એમ. એટલું બહુ મોટી વસ્તુ છે વિજયભાઈ, મારા હાથેથી નહીં, મારા ઘરે નહીં. હવે આખું ભારત આવું નક્કી કરીએ તમે કચરો જડે તો આટલું તો કોક કરો, મારે ઈ કહેવાનું છે. આ બહુ અઘરું છે. મને અહીંયા કોઈ ચોકલેટ આપે કોઈ બાપુ આવીને, હું ખામ તો એ મારે ખિસ્સામાં જ નાખવાનું એમ, એટલી વાત. પણ ખેર આખી વાત વધારે નહીં, પણ મૂળ મુદ્દો તમને કહું. ઈ ફરિયાદ લઈ અને ગયો દેવી પૂજક, દેવી પૂજક ની કોકને કાંટો લાગ્યો, એ દેવી પૂજક ઉપર ફરિયાદ લઈને ગયો કે આ કોક દેવી પૂજકે દાંતણ હોર્યું, અને દાંતણ હોર્યું એનો મને કાંટો લાગ્યો. ભગવતસિંહ બાપુએ શું કર્યું ખબર? પેલા તો અમને ઠપકો આપ્યો, દંડ ન કર્યો, નાનો માણસ હતો એટલે ઠપકો આપ્યો, અને પછી ઈ દાંતણ જે હોરે એને એક જ જગ્યાએ હોરવાના, ઈ ઢગલો કરવાનો કાંટાનો, ઈ કાંટા ઈ ક્યાંય રાજમાં આપી જવાના. ઈ કાંટાનું ઈ વખતે અટાણે પેપરમાં જે ભરાવે, ઓલી પીન કંઈક લોઢાની હાળી હોય, એને શું કહેવાય મને ખબર નથી, પેપર પીન કેવું કાચની જેવું હોય એને, ઈ ઉપયોગ કરવામાં ફાઇલો જે સરકાર બધું ઓલો રાજમાં જે બધી ફાઇલો બનતી હોય એને અંદર ભરાવામાં, એક તો એટલું લોઢું ઓછું ખરીદવું, આ બાજુ કાંટા, અને ઓલા દેવી પૂજકને એટલો વધારે ધંધો થાય. આ ભગવતસિંહ બાપુએ ઈ વખતે કર્યું હતું આઝાદી પહેલા. અત્યારે કોઈને આવો વિચાર આવે મને કહેજો, જૂની ફાઇલોમાં હજી છે આ જેવો. અને હમણાં એક ગૌરવની વાત તમને કહું, હમણાં મને હાવ છસો સાચી વાત મળી છે, ઈ તમને દિવાળી ઉપર, ગઈ દિવાળી ઉપર ગોંડલ બાપુ જે અત્યારે છે યુવરાજ છે, એમણે નિયાના એક પીઆઈ ને ફોન કર્યો. આ હાસુ છે એટલે કહું, નકર મારે કઈ પ્રોગ્રામ કરવા જાવ ને, બોલાવે તો જાય તો પૈસા લે, તો એ તો બધાય બોલાવે છે, મારે કઈ વખાણ કરીને કોઈનું કઈ જોતું નથી, પણ અંદરથી રહેવાય નહીં એટલા માટે આ વાત કરું. પીઆઈ ને ફોન કર્યો, એના માણસને કીધું ફોન કરજો, દિવાળી છે તો ફટાકડા ફોડવાનો સમય કેટલા વાગ્યા સુધીનો છે? ગોંડલ મહારાજનો યુવરાજો અત્યારે ઈ ધારે તો આખી રાત ફટાકડા ફોડી શકે, અટાણે એવું હાલે છે એટલે કહું. અને એને ફોન કર્યો, સમય શું છે? તો ઓલા પીઆઈ સાહેબ છે, એમને માનતો હોય ને યુવરાજ સાહેબ, ગોંડલ મહારાજ એટલે એમના યુવરાજ સાહેબ, એટલે કીધું કે ભાઈ તમે શું કામ આવું કરો છો? ફટાકડા તો આપણે બધા પડવા દઈએ છીએ, ક્યાં વાંધો આખી રાત? તો કે નિયમમાં કેટલું છે? તો કે નિયમ તો 9 થી 9:30 સુધી, 9 સુધી. એટલે કીધું એના માણસોને કે આપણા મહેલમાં ફટાકડાનો બધો કાર્યક્રમ જે છે એ આજે જલ્દી પૂરો કરી દેજો. 8:30 વાગ્યા ને રાતના, એટલે ગોંડલના રાજમહેલમાં, હમણાંની વાત કરું છું, આખા મહેલમાં 8:30 વાગે છેલ્લા ફટાકડા ફૂટીને બંધ કરી દીધું. કારણ કે ભારતના નાગરિકને એના કાયદાની એને ખબર હોય, 8:30 પછી હવે ફટાકડા આપણાથી ન ફોડાય. આ બધું કેવડું, આપ જો ભણેલાની વાત થતી હોય તો આવું બહુ શીખવા જેવું છે, કહેવાનો મારો. એટલે હું કહેતો હતો કે આવી એક નહીં, અને તમે ગોંડલ બાજુ આવો તો ગોંડલની જ્યાં જ્યાં ધરતી હોય ગોંડલનો, ત્યાં 2 પથ્થર આમ ઊભા રાખેલા હોય, એક પથ્થર માથે હોય, સડકમાં રોડમાં જોઈજો તમે. ઈ ભગવતસિંહ બાપુ ઈ વખતે ઘોડી ઉપર સવાર થઈને હાદા વેશમાં ઈ બહુ નીકળતા કે પ્રજાને કાંઈ દુઃખ હોય તો આપણને કહી શકે. અને નીકળેલા ને એમાં એક ડોસીમાં સડક, ઈ વખતે તો સડકને કાંઠે બેઠા હતા ને ભારો દોડતનનો કંઈક ચડતો નહોતો, એટલે નીકળ્યા તો કીધું બાપા મારો ભારો ભાઈ ચડાવો ને એમ. તો ભગવતસિંહ બાપુ પોતે ભારો ચડાવવા ગયા, પોતે ભારો ચડાવવા ગયા અને ભારો ચડાવ્યો ને ચડાવતા કીધું અરે રે આટલું બધો થાક લાગે, આ ભારા ચડે નહીં. અમારા ભગા બાપુને કોક કેન થાકલા બનાવી દે ને, અમારા ભગા બાપુને કોક કેન જો થાકલા બનાવી દે તો કામ થઈ જાય. એટલે થાકલા બનાવી દે એટલે કીધું થાકલા માડી કે હા, કે મને ભગા બાપુ સુધી પહોંચ્યા છે તો હું કહી દઈશ. પોતે જ હતા ભગવતસિંહ બાપુ,
કહી દેશ. અને એને બીજે દીથી ઝુંબેશ આખી શરૂ કરી. ગોંડલના જ્યાં જ્યાં હિમાળા લાગે હજી થાકલા ઊભા છે અને ભગવતસિંહ બાપુની યાદી આપે છે કે કોઈ ભારો લઈને જતું હોય ને તો ઊભા ઊભા એના ઉપર ભારો રાખી દે, પાછો ત્યાંથી સીધો ચડાવી લે. કહેવાનો મારો અર્થ ઈ વખતે હાસી સડકું હતી, ઈ વખતે ગોંડલની દેશ આઝાદ થયો, અખંડ થયો, એમાં આપણે બહુ રાજી. પણ જો ગોંડલ જેવી ઈ રીતે જો બધું રહેતું હોત ને તો ગોંડલ એકલું નોખું હતો, અટાણે દુબઈનું કાંઈ ન આવે એવું હોત ગોંડલ, એટલું હતું ભલામણ. તો કહેવાનો મારો અર્થ એ છે ખાલી ભણી લીધાથી કાંઈ થતું નથી. એની હારે જો સંસ્કાર હશે તો આપણે ક્યાં જઈએ અને ઊભા રહીશું. એની હારે જો ભગવતી ભેળિયાવાળીની કૃપા હશે, માએ કીધું છે એવું જીવન જીવીશું તો આપણે ત્યાં સુધી પહોંચી શકતું, નકર એમાં કાંઈ નથી. એટલા માટે ઘણા બધા ગીતો ગાય, પણ એક ગીત કહીને પછી મારા, કારણ કે ઘણું બધું બોલ્યા આમ તો, પણ એક છેલ્લે ગીત કહી દઉં. નવું ગીત છે, 4 જ કડીનું ગીત છે, એક જ વખત ડાયરામાં હજી બોલ્યો છું, પણ આ બાજુ આવ્યો છું તો મને આવો સમજનો વર્ગ છે એટલે કહેવાનો શબ્દોનો એક કલ્પના કરીને મેં હમણાં ગીત લખ્યું. અને ગીતના શબ્દો છે કે કલ્પના એવી હતી કે મંદિરનો પાયો ગળાતો હતો. 4 જ કડીનું નાનું ગીત છે. મંદિરનો પાયો ગળાતો હતો અને એમાં જેસીબી થી ખોદી ખોદીને ટ્રેક્ટર ભરી ભરીને પાયામાં પાણા નાખતા હતા, પાયામાં પાણા પડતા હતા. એમાં એક ટ્રસ્ટી ઉભા હતા, આમ પાણા નાખો આમ નાખો. એમાં એક મોટો લાંબો પથ્થર આવ્યો, બાપુ લાંબો પાણો આવ્યો પથ્થર. એટલે ઈ લાંબો પાણો આમ પડ્યો ને એટલે તરત જ ટ્રસ્ટી મંદિરના હતા એને કીધું, ઓહો આવડો બધો પાણો ક્યાં નાખ્યો આ ખડબચડો મેળ વગરનો, આને ક્યાંક ઉલાળીને આમ કેડે આમ નાખ્યો હોત કટકા થઈ જાય, પડ્યો રહી આમ ભાંગી જાય, માથે ટ્રેક્ટર બેક્ટર આગ નાખી ભાંગી જાય આવડો બધો આ લાંબો લાંબો પાણો હું લઈ આવ્યા. એટલે ટ્રસ્ટીએ એવું કીધું કે આ પાણાને આઘો નાખ્યો, આ પાયામાં ન હાલે, આ કામ વગરનો છે. અને તેથી એને કીધું ઈ પથ્થરે. અને મેં ગીત લખ્યું 4 કડીનો. અહીંયા શબ્દોને પીવા વાળો વર્ગ છે એટલા માટે મને આ કહેવાનું મન થાય છે. આ પાણાને આઘો નાખ્યા એટલું ટ્રસ્ટી બોલ્યો ત્યારે એને શું કીધું કે ઈ પાણો નથી હું તો પાળ્યો છું, મેં તો કંઈક ખાધા છે ઈ પાણો નથી, હવે પાણો નથી હું તો પાળ્યો છું, મેં તો કંઈક ખાધા છે કાળ રે, આયા કંઈક ખાધા જુગો કંઈક વીત્યા જાજા, હજી તોય હેત છે તાજા, જુગો કંઈક વીત્યા જાજા, હજી મારે હેત છે તાજા. આ કવિતા આવો વર્ગ છે એટલે મને પાણો નથી હું તો પાળ્યો છું અને મેં કંઈક ખાધા છે કાળ. જો આ સુરવીરો છે ને એ કાળ ને ખાય, કાળ એને નો ખાઈ શકે. મહારાણા પ્રતાપ ને 500 વર્ષ રૂપી કાળ ને રાણા પ્રતાપ ખાઈ ગયા, કાળ એને નો ખાઈ ગયો. શિવાજી ને 400 વર્ષ જેવા કાળ ને ઈ ખાઈ ગયો, એને કાળ નો ખાઈ ગયો. એમ કોઈ સુરવીર હોય ને તો ઈ કાળ ને ખાય અને એનો ખોરાક જ કાળ છે, સમય કાળ. એટલે કંઈક ખાતા છે કાળ, પણ જુગો કંઈક વીત્યા જાજા, પાળ્યો કે છે જાજા જુગ વીત્યા. હવે જુગ એટલે આ સતયુગ ને દ્વાપર ને ત્રેતા ને કળિયુગ ને ઈ યુગ નહીં. આપણે ગામડામાં એવું કહેવાય, અમારી બાજુ કહેવાય કે 12 વર્ષે એક યુગ થાય, આપણો યુગ, લોકોનો યુગ, જેમ લોક સાહિત્ય એમ 12 વર્ષે એક યુગ. એવા કંઈક યુગો વીતી ગયા છે એમ, આ આપણા યુગની વાત છે. એટલે એવા કંઈક યુગો વીત્યાનો ઊભો છું, યુગો કંઈક વીત્યા જાજા, હજી તોય હેત છે તાજા. મારા વતનનું હેત મને એવું જ છે, મારા ફળિયાનું હેત, મારી ગાયુંનું હેત, મારા ઢોરનું હેત, મારા પરિવારનું હેત, મારી પરણેતરનું હેત, મારી માનું હેત, મારી બેનડીનું હેત. એ હું જ્યારે 20-22 વર્ષનો હતો દેશ માટે કામ આવી ગયો ને, એ હેત હજી તાજા. પાણો નથી હું તો પાળ્યો. હે ટ્રસ્ટી મને પાણો કહેતો નહીં, પાળ્યો છું ને મેં કંઈક ખાધા છે કાળ. તું એમ કે કંઈ કામનો નથી એવું કહેતો નહીં. અને તમે કદાચ મને અહીંથી ઉલાળીને કેળામાં ક્યાંક મૂકી દેહો તો મારી દશા શું થશે? મને વહેમું ઈ લાગે કે કેળામાં પડ્યો માથે જેસીબી હાલી જાય, ટ્રેક્ટરના ટાયર આવે, મારામાંથી કટકા થઈ જાય. અને ઈ કટકાનું શું થશે હવે કે છે સાંભળો. કેળાવતે મારા કટકા થાશે ને સેનાને થાશે સંતાપ રે, દેશની સેનાને થાશે સંતાપ. ઈ કટકા થઈ ગયેલા પાણા મારા પાળ્યો કે મારામાંથી ઈ લઈ
અને દેશમાં ગદ્દારોને તમે પોષી રાખ્યા છે ઈ ઉલાળી પોલીસ ઉપર અને સેના ઉપર ઘા કરશે ને ઈ તો મારું જીવતર ઝેર થઈ જાય એના કરતા મને પાયામાં દાટી દ્યો શું કહે છે કેડા વચ્ચે મારા કટકા થાશે ને સેનાને થાશે સંતાપ રે ઓલી સેનાને થાશે સંતાપ પોષ્યા તમે હામટા પાજી કરશે મારી પોતરા બાજી પોષ્યા તમે હામટા પાજી કરશે મારી પોતરા બાજી પાણો નથી હું તો પાડ્યો છું મેં તો કંઈક ખાધા છે કાળ રે અહીંયા કંઈક ખાધા છે કાળ જુગો કંઈક વીત્યા જાજા હજી તો બે કડી ગાય અને બે બાકી છે હવે અને પાળો કેડા વચ્ચે મારા ઘટકા થાય ને સેનાને થાશે સંતાપ એના પાણા લઈને પાછા સેના ઉપર મારશે પોલીસ ઉપર મારશે ગદ્દારો પોષ્યા તમે હામટા પાજી તમે દેશમાં એવા પાજીને પોષી રાખ્યા છે પોષ્યા તમે હામટા પાજી એ કરી છે મારી પથરા બાજી કે તો કે હવે એક કામ કરો કે શું હું આજથી આરામ કરીશ કારણ કે પાયામાં હું તો અપાયામાં હી ઓલા પથરા ભેળો આજથી ખેંચીશ ઊંઘ રે હવે આજથી લઈશ ઊંઘ હવે હું પાયામાં પથરા ભેળો હું તો ઊંઘ કરીશ કારણ કે ઓલો દયાળુ છે દેવ મોરારી અને આજથી હું એની હારે રાખશું યારી દયાળુ છે દેવ મોરારી આજથી એની સાથે રાખશું યારી અને શું કહે છે મહેલ કરતા આ મંદિરમાં મારે ભોગવવો નહીં ભાર રે ખોટો ક્યાં કદાચ તમે મંદિરમાંથી આગો નાખી આવો અને કોક મોટો મેલ બનતો હોય છે ને એના પાયા મને નાખશે ને એનો ભાર નહીં ઉપાડી શકું દોહી એનો ભાર લઈને બેઠી હોય મેલમાં બાપા એનો ભાર લઈને બેઠા હોય વહુ એનો ભાર લઈને બેઠો હોય હું કઈક છું દીકરો એનો ભાર લઈને બેઠો હોય ઈ ભાર મારાથી નહીં ઉપડે મહેલ કરતા મંદિરમાં મારે ભોગવવો નહીં ભાર રે ભોગવવો નહીં ભાર મને ત્યાં વધારે ભારણ લાગશે એના કરતા મંદિરના પાયામાં મને રહેવા દો છેલ્લી કડી અદ્ભુત છે શું કે છે રાજ હવે નથી એ જી રાખ્યો રે મારો ભાખી દીધો છે ભાવ રે હતો ઈ ભાખી દીધો છે ભાવ પાળિયો કે છે હવે રાજ નથી રહ્યો આ વાતો કે ને રાજ ઉઠી ગયો રાજ ઉપરથી પડતો ઉઠી ગયો એટલે નામે આવી જાય ને બે કે રાજ હવે નથી રાખ્યો રે મેં તો ભાખી દીધો છે ભાવ રે હતો ઈ ભાખી દીધો છે ભાવ તો છેલ્લી લીટી મજા આવે છે માટે મારો ઇતિહાસ છે સાણો તને કહું કેતો નહીં કોઈ દીપાણો આ દુનિયામાં મારો ઇતિહાસ છે સાણો મને કેતો નહીં કોઈ દીપાણો મારો ઇતિહાસ છે સાણો મને કેતો નહીં કોઈ દીપાણો